મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડી કિંમત ₹1,08,000નો મુદ્દામાલ પકડી પાડેલ છે અને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હળવદની પોલીસ અત્યારે દેશી દારૂ અને દારૂબંધી વિશે અત્યારે રાજકીય અને તમામ ક્ષેત્રે અત્યારે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે અત્યારે હળવદની પોલીસે પણ જે સહદેવભાઈ કનુભાઈ સુરેલા કોળી અને ઇલેશ શંભુભાઈ ડાભી કોળી રહે સુંદરગઢ આ બંને આરોપીઓને પણ પકડવાના છે અને આ દેશી દારૂની આખી ભઠ્ઠી પકડી પાડી છે। જે તમે જોઈ શકો છો કેવી રીતે દેશી દારૂ બનાવે છે, કેવી રીતે બધા ડ્રમમાં ભર્યા છે અને કેવી રીતે એ દારૂ બનાવી અને કોથળીઓ જો આ દારૂ અત્યારે બની રહ્યો છે તમે જોઈ શકો છો બેરલમાં, અને પછી એની દેશી દારૂની કોથળીઓ ભરે છે અને બનાવીને આખો કેવી રીતે વેચે છે એનો આખો પર્દાફાશ આજે હળવદની પોલીસે કર્યો છે। એટલે અત્યારે દેશી દારૂ અત્યારે જે બની રહ્યો છે અને જે એની ચર્ચા ચાલે છે રાજકીય ક્ષેત્રે, જો આ દેશી દારૂની કોથળીઓ ભરેલી પણ પડી છે, એટલે જે આ બધું અહીંયા બને છે એનું આજે રણછોડગઢ ગામે એક દેશી દારૂની આખી ભઠ્ઠી હળવદ પોલીસે પકડી પાડેલ છે, જે તમે જોઈ શકો છો।